श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપી બધાય વૈષ્ણવને આજે પવિત્ર બારસના આખા વર્ષના જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગઈકાલે બહુ જ આનંદ કર્યો. વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ. તો કાલે વલ્લભનું ઘર, વૈષ્ણવનો સંઘ અને જિંદગીનો શ્રેષ્ઠ એટલે કે પુષ્ટિ માર્ગના પ્રાગટ્યનો દિવસ એ ગોવિંદ ઘાટ, એ વલ્લભ, એ ગોકુલચંદ્ર માજીનું ત્યાં પ્રગટ થવું, એ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા, એ પવિત્ર ધરાવવું, એ મુખમાં મિશ્રી દેવી, એ અધરામૃતનું પાન. અને આજે પાછું દમલાજીને જે પૂછ્યું તો દમલા તું ને કછું શૂન્યું, એ દમલાજી હતા. એટલે જવાબ કેવો આપ્યો? શૂન્ય તો સહી પણ સમજો ના. એ સમજાયું એમાં આપણા બધાનો ઉદ્ધાર થઈ ગયો. દમલાના એક વાક્યમાં એટલે જ વલ્લભે કહ્યું, દમલા એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કિયો હે. દમલા એટલે આપણે બધા એના અંશ છીએ. આજે 550 વર્ષ થઈ ગયા છતાંય વલ્લભ આપણને આપણાથી છેટા નથી લાગતા, આપણાથી દૂર નથી લાગતા. સાક્ષાત આપણી સાથે છે ને એવું ફીલ કરીએ છીએ. ઘણી વાર મૂંઝાઈ જાય તો બોલાઈ જાય, વલ્લભ. ક્યાંય આનંદની અવધિ આવી જાય તો વલ્લભ. વલ્લભ આપણા જીવનમાં શ્વાસોશ્વાસની જેમ વણાઈ ગયા છે. જેમ 360 તારનું પવિત્ર કાલેધર રહ્યું, એ એક એક તાર જુદા હોય તો તૂટતા વાર ન લાગે. એને રંગીએ તોય ન રંગાય, પણ ભેગા કર્યા અને ધરાયું તો વલ્લભે આપણને એક એકને ભેગા કરી અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. એટલે પહેલું પવિત્ર વલ્લભે ગોવર્ધનનાથજીને ધરાવ્યું. પછી દમલાજીને પૂછ્યું અને સોન્યો સહી લેકિન સમજો નાય. તો સિદ્ધાંત રહસ્ય 16 ગ્રંથનો શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાની સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. આખું આપણે અહીં કરી દીધું છે વિવરણ 16 ગ્રંથનું, એટલે નથી કરતી. પણ આ 2 દિવસ તો અવશ્ય બધાએ એનો પાઠ કરવો જ જોઈએ, કારણ કે એનું પ્રાગટ્ય પણ ગોવિંદ ઘાટ ઉપર વલ્લભના મુખ દ્વારા થયું છે. અને પછી પ્રથમ બ્રહ્મ સંબંધ કોને આપ્યું? દમલાજીને. બરાબર. એના બેઠકજી ક્યાં છે? ગોકુળમાં. આપણે ઓલા 4 પગથિયા ઉતરીને જઈએ છીએ ત્યાં પહેલાં એમના છે, પછી સામે વલ્લભને ગુસાઈજીને બિરાજે છે. બીજા બેઠક જે વૃંદાવનમાં છે, જેના દર્શન આપણે કર્યા છે.
અને ત્રીજા બેઠકથી જામખંભાળિયામાં છે. કોઈ વૈષ્ણવના બેઠકથી હોય એકથી વધુ તો એ દામોદર દાસ સરસાને. कारण दमला ये मार्ग मैंने तेरे लिए प्रकट कियो है. એનું અનુસંધાન આજની તારીખ સુધી છે. બાળકો જ કે જ્યારે અમે તમને બ્રહ્મ સંબંધ આપીએ ત્યારે અમે તો દ્વાર છીએ. ગુરુ તો આપણા બધાના વલ્લભ જ છે, પણ જ્યારે બ્રહ્મ સંબંધ આપીએ ત્યારે અમારામાં વલ્લભનો આવેશ હોય અને તમારામાં દમલાજીનો આવેશ હોય છે. એટલે તમે વૈષ્ણવ હોવાનું અનુભૂતિ કરો છો. તમે બ્રહ્મ સંબંધ ન લીધું હોય ત્યાં સુધી ચારે બાજુ ભટકતા હો. વચ્ચે પેલું ગાયનું આવતું હતું ને, પછી એ લોકો ગાયને ગળામાં ઓલું બાંધી દેતા, નંબર પ્લેટ કાનમાં ને, એના ઉપરથી ઓળખાતી કે આ ગાય કોની છે. તો આપણે પછી ગળામાં કંઠી આવી ગઈ તો કોઈ આપણને કહે નહીં કે હાલો ને અમારા ગુરુ પાસે તમે દીક્ષા લેવાય. જોઈને શું કે આ તો દીક્ષિત છે. કંઠી આપણી પહેચાન છે અને કંઠીની રક્ષા ગોકુળનાથજીએ કરી, માલા તિલકના રક્ષણહાર. જો ના કરી હોત તો અત્યારે આ કંઠી ગળામાં હોત નહીં મારા વાલા. તો આજે દામોદરદાસજીને પેલું બ્રહ્મ સંબંધ વલ્લભે આપ્યું. પેલા સેવક દામોદરદાસ સરસાની છે, જેને વલ્લભ દમલા કહીને બોલાવતા. આજે આપણે પણ જો ગુરુદેવ ગામમાં બિરાજતા હોય તો આપણે પણ પવિત્ર ધરાવીએ, મિશ્રી લેવડાવીએ. અને નથી બિરાજતા તો આપણા ઘરે જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે એમનું ચિત્રજી આપણને પધરાવી દે છે. એટલે આપણે એને ધરાવીએ. અને પુષ્ટિ માર્ગમાં તો પરાકાષ્ઠા જુઓ તમે. આજે વૈષ્ણવ પણ એકબીજાને પવિત્ર ધરાવે અને મિશ્રી લેવડાવે. તો એ ભાવના મન નહોતી ખબર પહેલાં, પણ પ્રભુ આવ્યા પછી બધું સમજાયું. પ્રભુ નહોતા ત્યાં સુધી હું અલ્લડ હતી. અલ્લડ એટલે કેવી, આમ કોઈ મને વાત કહેવા જાય ને કે જો મને ખબર છે. દમલાજી એવું કીધું હોત કે આ બધું સમજી ગયો તો પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય નહોતા. પ્રભુ નહોતા ને ત્યારે હું ઓલો ગાયના ગળામાં ઘંટ બાંધે ને ખબર પડી જાય કે આ ગોવાળ નહીં. મારા ગળામાં ઘંટ હતો, કંઠી હતી, પણ તોય હું ભટકતી હતી. મને યાદ છે કોઈ જરાક આપણને કહેવા જાય ને સાંભળ, ના મને ખબર છે, કાંઈ એમ કહો માન જ સાંભળો. પણ પ્રભુ 30 વર્ષથી ઘરમાં પધાર્યા પછી હું સામેથી પૂછું આમ કેમ? તો પેલું બ્રહ્મ સંબંધ કોને આપ્યું? દમલાજીને. કરોડો જન્મોથી વિખૂટા પડ્યા હતા. શરૂઆત ક્યાંથી કરી? દમલાજીથી ને. જે આજની તારીખ સુધી એ પરંપરા જળવાઈ રહી છે. એક જણ કે ઈલાબેન મારે રસોઈયા રાખવો છે, તો એને એ કે હું બ્રહ્મ સંબંધ અપાવી દઉં. મેં તો એ તમારો ને તમારા ગુરુદેવ વચ્ચેનો સવાલ છે, કારણ કે આ બાબતમાં મને ખબર પડે નહીં.
મેં કીધું એ કંઠી પહેરશે? મને કે હા પાડે છે. બધું એને ખબર જ બ્રહ્મ સંબંધ એટલે શું? એ કે હા. મેં શું? મને કે ઓલા ગુરુદેવ કાનમાં મંત્ર દે ને એ કે એટલે કંઠી પહેરાવે એને કહેવાય બ્રહ્મ સંબંધ. મેં કીધું આમને બરાબર છે. પછી હમણાં એક જગ્યાએ ગયા ને તો એ બેન મળ્યા, એટલે એના ડ્રાઈવરને ને આ બેયને અપાવવું હતું. એટલે મને કે આ બેયને અપાવવાનું. મેં એમ? હા. મેં ડ્રાઈવરને કેમ? એ કે આપણે પછી કાંઈ એવું મંગાવવું હોય, હવે એ કે મારે ઘણીવાર બહુ ટાઈમમાં હોય ને તો એક વૈષ્ણવના ઘરેથી ને રોટલી મંગાવું છું, કારણ કે મારથી ને થતું નથી, હું નથી કરી શકતી. મેં કીધું અચ્છા. તો એ કે એ ટિફિન લઈ આવે તો આપણે. મેં કીધું અચ્છા અચ્છા. અને આ રસોઈયા બેન છે. એટલે મેં તું કાયમ રાખવાના? મન કે ના, કાંક દી વાર તહેવાર હોય, ઉત્સવ હોય તો એને બોલાવવાના. એ બેનને ખબર જ બ્રહ્મ સંબંધ એટલે શું? મને કે હા હવે કંઠી પહેરવાની. મેં તો બરાબર. જો જેનો અધિકાર હોય ને એ જ લઈ શકે. હવે એ દિવસે એ બેનને ને ડ્રાઈવરને લઈને આવ્યા, વ્રત કરાવ્યું હતું. જે કે આમને કેમ બ્રહ્મ સંબંધ? તો એમણે અધિકાર રાખ્યું કે મારી રસોઈ માટે, અને ઓલા ડ્રાઈવરનોય અધિકાર રાખ્યો કે મારા ડ્રાઈવર. પણ બાળકોમાં એટલું સામર્થ્ય હોય છે. ક્યાંથી આવો છો તમે? એ કે આ બેનની હારે છે. બ્રહ્મ સંબંધ લેવું છે? એ કે ના, કંઠી પહેરવી છે. જે તો એક વાક્યમાં સમજી ગયા, પણ ઓલો ડ્રાઈવર હતો ને એ કરોડો વર્ષોથી વિખોટે પડેલો હતો. એ કે ક્યાંથી આવો છો? તો કે ઓઢવથી. એ કે શું કરું છું? તો એણે એમ ન કીધું કંઠી પહેરવી છે, એણે કીધું બ્રહ્મ સંબંધ લેવું છે. એ કે કેમ? એ કે આ લોકોને ત્યાં હું સવારે 8થી રાતના 8 સુધી હોઉં છું. અમારી ગાડીમાં સતત એ કે એ ભગવાનનું જ બધું વગાડે છે. એમાં યમુનાજીનું હોય કે વલ્લભનું હોય. તો હવે એ કે ભગવાન, મને એવી ટેવ પડી ગઈ છે કે એ લોકો ના હોય ને તો ઓલી કેસેટો અંદર પડી હોય ને, અથવા તો અત્યારે તો એ કે આ પેલું યુટ્યુબમાં બધું આવે, તો એ લોકો વગાડતા હોય એ જ મારો હાથ ત્યાં જ હોયો છે. તો ગાડી એ લોકોએ મને આપી છે કે તારે ઓઢો લઈ જવાની ને સવાર લઈ આવવાની. તો આખા રસ્તે હું એ જ સાંભળું. પછી યુટ્યુબમાં એ લોકો બધું સાંભળતા હોય ભગવાનનું બધું, એટલે એ કે એ હું સાંભળું છું. એટલે મારે વૈષ્ણવ થવું છે. જે એને બ્રહ્મ સંબંધ આપ્યું. ઓલા બેનને કીધું, એ કે જે મને આટલી બધી ખબર નથી પડતી, પણ આમણે વાત કરીને મને હું હવે માનસિક તૈયાર છું કે તમે કયા ભગવાનને માનો છો? એ કે કુળદેવીને. એ કે કૃષ્ણને માનવા પડશે. એ કે આ લોકો સાથે રહી રહીને કૃષ્ણ અમને ગમવા માંડ્યો છે. પછી બેયને બ્રહ્મ સંબંધ આપ્યો. હવે પરાકાષ્ઠા જુઓ. જે ઓલા ડ્રાઈવર ભાઈ હતા ને એ આમ કરીને મસાલો અહીં ભરે, અને આ લોકો જેવા ક્યાંય ઉતરે કે પેટ્રોલ તો એ બીડી કે સિગારેટ પીએ. હવે બ્રહ્મ સંબંધ લીધું. આ લોકો એને કાંઈ ન કહે. બીડી હાથમાં લે ને ચોળીને ફેંકી દે, હળગાવે નહીં. અને ઓલી આમ તમાકુ કરે. એ ઘણી વાર આમ મોઢામાં નાખવા જાય ને પછી છોડી દે. બધી લત છૂટી ગઈ. હજી પરાકાષ્ઠા જુઓ તમે.
હવે લોકોની જ્ઞાતિ આવી એટલે લસણ ડુંગળી તો 3 ટાઈમ ખાય, નાસ્તામાંય હોય, બપોરે હોય ને સાંજે હોય. હવે એના ઘરમાં બધાય વૈષ્ણવ નહીં. આણે તો આ લોકોએ પોતાના સ્વાર્થ માટે લેવડાવ્યો, પણ એ જીવ બિછડો પડેલો હશે અને એનો અધિકાર હશે એટલે ઘરમાં એણે એના વાઈફને કીધું, એ કે તમારે બધાનું બનાવો ને તો લસણ ડુંગળી વિનાનું મારું કાઢી લેજો. એ કે વાણિયા બની ગયા, હે વાણિયા? એ કે ના, વૈષ્ણવ. વૈષ્ણવ એટલે એમાં એ કે ગમે એ જ્ઞાતિ આવે. હવે એણે લસણ ડુંગળી એકનો એક દીકરો, એના વાઈફ, એના 2 છોકરા, એના મા બાપ અને નાની બેન. હવે ભાઈ ન ખાય એટલે ધીમે ધીમે એની વહુએ વિચાર કર્યો, પછી તો આ પેલું બધું ગાડીમાં સાંજે કોક વાર જાય તો આ જ બધું મૂકે. એટલે આ કે હા આપણો મૂકને, ઓલું કુળદેવીનું માતાજીનું મૂકને, આમ કરને. એ ક્યાં સાંભળો તો ખરા, આ કાનોડાનો છે. એ એક દ્વારા એના વાઈફે લીધું બ્રહ્મ સંબંધ, ઘરનાએ લીધું, અને અત્યારે ઠાકોરજી બિરાજે છે. એ જીવ બિછડો પડેલો હતો એટલે આમના ડ્રાઈવર તરીકે આવ્યો. હવે એ કે કાંઈ પણ હોય, ફૂલ લાવવાનું હોય, ફૂલ ચૂંટવાના હોય, અને ભાભીનો એ કે હાથ ચોખ્ખો ન હોય તો બા મને એમ કે આ ફૂલ ચૂંટી દે, બહારથી તુલસીજી લઈ આવજા. તો અધિકાર થઈ ગયો એનો. તો વલ્લભ કોઈ પણ જીવને ક્યાંયથી પણ જો દેવી હોય તો શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.